ફાઈનલ જતી રહે ફાઈનલ. સારું એટલે હવે તો તાર જે વિધિ થાય ને એમ કરો બધી વાહ. બોલ હવે હેડલા શું શું જોવે તો કીધું ખાલી બાજરી રોટલો દહીં અને મરચું અને દાળ હાળી બસ એટલું એટલું જ. ઘણું હા. બધા નહીં જોયું અને દારૂ ઠેલી હાલ છે ને તો એ અને માલા ફાટેલી હશે ચાલશે ને હાડે નવી કોટા હવે હવે ગોઠવા તારે કોને બતાવવાની છે ચમ તો હવે રાતના તમે પહેરીને ફરો છો લાલ હાડી હવે કને દેખાડવી છે તમારે જેવા એકને આગળ જોઈને જોઈ તો તમે ત્યાં નહીં અંગાત જતા રહો છો તો જવું જ નહીં. જે મારે પકડી તો જતી રહ્યું હું એ નકાશી. તો હવે તારી વિધિ કરો બધી બધી હા. જતી જાય હોય. જગુબા હવે જે થતું હોય એ કરો બરોબર અને તમે નિયમન રોટો બતાવો એક વાર ઘઉં ખાય નહીં ખાવું કદી નહીં ખાવું. ઘઉં તો થોડી હારી ફૂટેડ જરા હા હા. મને એવી છે ના લે છે ને બાજરી રોટલો આવ ખાઈ જાય હું દહીં બધું પણ આ કોઈ આ ઘઉં કેવો હોય નહીં ખાવામાં. આ ભૂત જ ગોળું છે એટલે ચોથી આવે ને આવે કેટલી ભૂતો હતી એ તઈ નહીં ખાવું. હા ભૂત લાગે પાગલ છે ભૂત એ તું મરી હતી એટલે તારે આડે જતી રહી ચેલા વરાની હરી મરી ગઈ હતી 28 વર્ષ. અને નોમ તો કેમ તારું નોમ નહીં કહું હું આજે ને કાલે નહીં કહું. તો મને નહીં આવ્યું તો નહીં આવું તો મારે નહીં જાવું. ન જ જા તો નહીં જાવું તો આ ટોકો બસતા ને હેરાન કરશે મરી જાય આવે તો મારી તો જીવ લઈને જ જાય હું અમે. તો એ ટોકો તને હેરાન નહીં કરે ભાઈ કોઈ હેરાન નહીં કરે મને મને. તો આટલું મન થયું નહીં પીવું મારે. પીવી હા હા નહીં પીવું મારે. આજે સુબહ ભૂત તો કાફી લાગે છે હવે જે થાય એ કઈ ના હવે સંદીપસિંહ સામગ્રી લેતા આવો. યાદ છે ને બધું પટી ગયો તો આ બધું અમે તો એક થાળી રાખજો આ દેશી અંદર મિલાઈ નાખું કે સુટ્ટી રાખું છૂટી રાખો. બે બંધ થઈ ગયું મોમાં હા હું તો થાચી રહ્યો મને તો ભૂખ લાગી હવે હું જોઈ નહીં હલવાનો ત્યાં જાઉં છું ચોરી કરવા ભૂખ તો મને લાગે છે જ ને કોક ચોક મળી રહે ખાવાનું પેલું રેગણ શાક બનાવડાવી ગુણ મારો બા ખાય રેગણ શાક એ તો તાર મમ્મી હાથે કરીને એવું બાફ્યું છે મોય ના આવી દો હું તો તપેલું બપેલું પણ તમારે થોડી શરમ અડે મને તો કશું નહીં તો એક તો હાવંડીઓ સોળે ઉપરથી શું આ શું પડી છે હા શું પડી છે મોમાં લા મોમાં હા લા મોમાં રોટલો છે રોટલો છે લા મોમાં પોટલી છે લે તમે આ પીઓ પેલા જીવ આરી પીઓ તમે પેલા તો હાર ખાવા અસલ ઉતરજે ને હવે પેલા તમે ઈરી પીઓ પછી હું ખાવાનું ચાલુ કરું
પોટલી યાર થોડું એટલે આ મોમાં આપણો તો દાળો બની ગયો છે ઓમે એક તો ઘરેથી હાવંડીઓ ખાઈને આવ્યા છે કેવું છે મોમાં બહુ કડક છે નહીં સારું તીજ ચીક ના એ લાઈન મેલી જેવો હોય ને એટલે આ પોણી નહીં મોમાં પોણી જ નહીં તો જે હોય આપણે દાંતો સારું કરે હેઠી એટલે ચાલુ કરો મોમાં આપણે તો દાળો બની ગયો દાળો ચાનો બની ગયો ચોરી કરવા જવાનું ભૂખ્યા પેટે ના મજા આવે પછી આ દહીં બહેન છે ને હશે પોણે આલું આ તો ખાટું છે મોમાં ખાટું છે હોય એ ખાટું મીઠું હવે ખાવા વાળી જાય છે ને પોણિયા આવું ના મજા આવે ભાઈ પણ બધું આવે યાર આ ચીકો થોડું ખાટું છે ને શું બોલ્યું મોમાં એ પોણિયા આટલું તો અલા મોમાં